11 જાન્યુઆરી 1613 રોજ મુઘલ શાસક જહાંગીરની પરવાનગી પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં તેની પ્રથમ ફેક્ટરી ખોલી. કંપનીની આ ફેક્ટરીમાં રજાઈ, ગાડલા અને કપડાં બનાવવામાં આવતા હતા. જોકે કંપનીએ ધીરે ધીરે ભારતમાં તેનો કારોબાર વિસ્તાર્યો અને ભારત પર કબજો કર્યો. તે જ સમયે જહાંગીરે તેની ખાસ વ્યૂહરચના મુજબ કંપનીને પરવાનગી આપી હતી, પરંતુ બાદમાં તે પોતાની જ રણનીતિમાં ફસાઈ ગયો. જહાંગીર અને અંગ્રેજોએ સાથે મળીને 1618 થી 1750 સુધી ભારતના મોટા ભાગના હિન્દુ સામ્રાજ્યનો કબજો કર્યો. જહાંગીરને સતત લાગતું હતું કે અંગ્રેજો તેમના જેવા જ છે, પરંતુ અંગ્રેજોનો હેતુ જહાંગીરને મદદ કરવાનો કે વેપાર કરવાનો ન હતો. અંગ્રેજો ભારત પર કબજો કરવા માંગતા હતા. 11 જાન્યુઆરી 1973 રોજ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો. વોલ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડે પોતાની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સમય ક્રીઝ પર રહેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેમણે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં 31,258 બોલનો સામનો કર્યો છે. આ રેકોર્ડને કારણે રાહુલ દ્રવિડને ક્રિકેટની દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. 11 જાન્યુઆરી 1966 રોજ દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં અવસાન થયું. શાસ્ત્રીજીના નેતૃત્વમાં ભારતે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું. આ પછી તે પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાન સાથે યુદ્ધ ખતમ કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવા તાશ્કંદ ગયા હતા, જ્યાં તેમનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુનું રહસ્ય આજે પણ રહસ્ય છે. જય જવાન જય કિસાનના નારા આપનાર શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ અજોડ હતું. જ્યારે તેમને વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી ત્યારે દેશ ઘઉંની કટોકટી અને દુષ્કાળના પડકારનો સામનો કરી રહ્યો હતો. આ કટોકટીમાંથી બહાર આવવા માટે શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનના નારા આપ્યા અને ખેડૂતોમાં ઉત્સાહ જગાડ્યો અને પોતે હળ ચલાવ્યું. શાસ્ત્રીજીના કારણે જ ખેડૂતોને લઘુત્તમ ટેકા ભાવની સુવિધા મળી છે. 11 જાન્યુઆરી 1962 રોજ ઉત્તર પશ્ચિમ પેરુમાં બરફના તોફાન અને ખડકોમાં ઓછામાં ઓછા 2000 લોકોના મૃત્યુ પામ્યા. તે સમયે પેરુના સૌથી ઊંચા પર્વત એન્ડીઝ પરથી લાખો ટન બરફ, ખડકો, કાદવ અને કાટમાળ અચાનક નીચે પડવા લાગ્યા. આ અકસ્માત મોડી રાત્રે થયો હતો. આ કાટમાળ નીચે 8 શહેરો દટાયા હતા. કેટલાક લોકોનો બચાવ પણ થયો. આ પછી 1970માં પણ પેરુમાં વધુ એક બરફના તોફાને લગભગ 2000 લોકોની જાન લીધી હતી. 11 જાન્યુઆરી 1922ના રોજ ડાયાબિટીસના દર્દીને પ્રથમ ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. 14 વર્ષીય લિયોનાર્ડ થોમ્પસન ઇન્સ્યુલિન ઇન્જેક્શન મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા. અગાઉ પ્રકાર 1 ડાયાબિટીસ ધરાવતા લોકો આ રોગ સાથે થોડા અઠવાડિયા અથવા મહિના કરતાં વધુ જીવતા ન હતા. ફ્રેડરિક બેન્ટિંગ અને ચાર્લ્સ બેસ્ટને ઇન્સ્યુલિનની શોધ કરી. 1921માં બેન્ટિંગ અને બેસ્ટ યુનિવર્સિટી ઓફ ટોરન્ટોમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન હોર્મોન કાઢવામાં સફળ થયા. તમને જણાવી દઈએ કે ઇન્સ્યુલિન બ્લડ શુગર લેવલને નિયંત્રણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા ઓછી હોવાને કારણે વ્યક્તિને ડાયાબિટીસ થાય છે. 11 જાન્યુઆરી એ પોષ મહિનાની અમાવસ્યાનો દિવસ છે. હિન્દી કેલેન્ડરમાં વર્ષમાં 12 મહિનામાં 12 અમાવસ્યા આવે છે. અમાવસ્યા સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને કોઈ તીર્થ સ્થળની મુલાકાત લેવી જોઈએ.